નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું પહેલા જ પ્રયત્ને પાસ સિરીઝમાં। આપણા વીકલી શેડ્યુલ પ્રમાણે આપણે અઠવાડિયાના 7 દિવસ 7 અલગ અલગ વિષયો પર પકડ મજબૂત કરીએ છીએ અને આજે શનિવાર છે એટલે કે આપણો સૌથી મહત્વનો દિવસ અને આજે આપણે જોવાના છીએ ભારતના બંધારણનો ભાગ 2। તો સમયને માન આપી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 26 થી કે ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે? તો આપણો જવાબ રહેશે ऑप्शन ड 708। नेक्स्ट प्रश्न नंबर 27 सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन એટલે કે સીબીઆઈ નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? જવાબ છે ઓપ્શન ડ પર્સોનેલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવિયન્સ હેઠળ કાર્ય કરે છે। પ્રશ્ન નંબર 28 સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાય ખાલી જગ્યાની મુદત પૂરી થઈ તે અમલમાં રહેશે નહીં। તો જવાબ છે 2 મહિના કે સંસદના ગૃહ દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાય 2 મહિનાની મુદત પૂરી થાય તે પહેલા પછી તે અમલમાં રહેશે નહીં। પ્રશ્ન નંબર 29 કે ભારતના બંધારણનો અનુચ્છેદ 1 શું કહે છે? તો જવાબ છે કે ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યનો સંઘ રહેશે, જે અનુચ્છેદ 1 સૂચવે છે। પ્રશ્ન નંબર 30 કે ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતોના છે? તો જવાબ છે અનુચ્છેદ 256 થી 263 કે ભારતના બંધારણના અનુચ્છેદ 256 થી 263 સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતોના છે। પ્રશ્ન નંબર 31 કે કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી? તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એ પસંદગી સમિતિના સભ્યો નથી, જ્યારે વડાપ્રધાન, ગૃહમંત્રી અને લોકસભાના વિરોધ પક્ષના નેતા જે પસંદગી સમિતિના સભ્યો છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 32 કે સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે EMS નચિયપ્પન। સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ EMS નચિયપ્પન હતા। નેક્સ્ટ પ્રશ્ન નંબર 33 કે નીચેના પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહી ક્રમમાં ગોઠવો। 1 શૂન્યકાળ, 2 પ્રશ્નોત્તરી કાળ અને 3 ગૃહની કાર્યસૂચિ, જેને આપણે ક્રમમાં ગોઠવવાના છીએ। તો જવાબ રહેશે ઓપ્શન ક 2, 1 અને 3 એટલે કે પહેલા આવશે પ્રશ્નોત્તરી કાળ, પછી આવશે શૂન્યકાળ અને પછી આવશે ગૃહની કાર્યસૂચિ। નેક્સ્ટ પ્રશ્ન નંબર 34 કે કયા બંધારણીય સુધારા અધિનિયમને 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવી? તો જવાબ છે 7મો બંધારણીય સુધારો। 7મા બંધારણીય સુધારા જોગવાઈ દાખલ કરવામાં આવી કે 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય છે। પ્રશ્ન નંબર નેક્સ્ટ 35 સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે? જવાબ છે અનુચ્છેદ 44। સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો અનુચ્છેદ 44 કરે છે। પ્રશ્ન નંબર 36 કે નાગરિકત્વ ધારો 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું? તો જવાબ છે વિદેશી નાગરિકત્વ દાખલ કરવામાં આવ્યું। કયા ધારા મુજબ? કે નાગરિકત્વ ધારો 2005 મુજબ વિદેશી નાગરિકત્વ દાખલ કરવામાં આવ્યું। નેક્સ્ટ પ્રશ્ન નંબર 37 ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે? ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્યના સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે? તો જવાબ છે વીરપ્પા મોઇલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગે ભારતના સંસદ સભ્ય અને ધારાસભ્યની સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કરી છે। પ્રશ્ન નંબર 38 કે ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે? 1 સત્તાવાર ભાષાનો વિભાગ, બીજો રાજ્યનો વિભાગ, ત્રીજો જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ અને ચોથો છે સીમા સંચાલનનો વિભાગ। આ 4 વિભાગોમાંથી
ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ કયા વિભાગો છે આપણે જોવાના છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડ 1, 2, 3 અને 4. ચારેય વિભાગો ગૃહ વિભાગ મંત્રાલય હેઠળના વિભાગો છે. કયા કયા? તો એક છે સત્તાવાર ભાષાનો વિભાગ, બીજો છે રાજ્યનો વિભાગ, અને ત્રીજો છે જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ, અને ચોથો છે સીમા સંચાલનનો વિભાગ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 39 કે ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન, સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવના રક્ષણ કરવાની બાબતોનો છે? તો જવાબ છે અનુચ્છેદ 48A, જે દેશના પર્યાવરણનું જતન, સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવના રક્ષણ કરવાની બાબતોનો છે. પ્રશ્ન નંબર 40 કે ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો? ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો? તો જવાબ છે મહાત્મા ગાંધીએ બાંધ્યો. ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો? મહાત્મા ગાંધીએ બાંધ્યો. પ્રશ્ન નંબર 41 કે લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે? લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે? જવાબ છે અધ્યક્ષને જવાબદાર છે. પ્રશ્ન નંબર 42 રાજ્યોના હિસાબોનું અન્વેષણ કયા વિષયની યાદીમાં આવે છે? રાજ્યોના હિસાબોનું અન્વેષણ કયા વિષયની યાદીમાં આવે છે? તો જવાબ છે સંઘ યાદીમાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 43 નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે? તો જવાબ છે અનુચ્છેદ 109 પૈકી 1, જે જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે. પ્રશ્ન નંબર 44 ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે? તો જવાબ છે અનુચ્છેદ 164 પૈકી 1 પૈકી અ મુજબ રાજ્યમાં મંત્રીઓની સંખ્યા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 45 કે નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ જ હતા? એક સમયમાં એક રાજ્ય હતું જેમાં એક સમયે મંત્રીમંડળમાં માત્ર 93 મંત્રીઓ હતા? તો જવાબ છે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 46 કે અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે? અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે? તો જવાબ છે અનુચ્છેદ 312 મુજબ જોગવાઈ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 47 કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે? રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે? તો અનુચ્છેદ 365 હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. પ્રશ્ન નંબર 48 એક જ વ્યક્તિની 2 કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે? તો આપણો જવાબ રહેશે 7મો સુધારા દ્વારા. એક જ વ્યક્તિની 2 કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ નિમણૂક આપવા અંગેની જોગવાઈ 7મા બંધારણીય સુધારા અધિનિયમથી કરવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 49 નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? એટલે કે આપણે ખોટું જોડકું આપણે શોધવાનું છે. તો જોઈએ તો પહેલા તો ખોટું જોડકું છે ઓપ્શન ક, પ્રોહિબિશન ઉચ્ચતમ અધિકારી એક ખોટું જોડકું છે, જ્યારે સર્સિયોરરી ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી વિરુદ્ધ જારી કરવામાં આવે છે. બ છે કે કો વોરંટો જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે, અને મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે. એ વિધાનો જોડકા સાચા છે, જ્યારે પ્રોહિબિશન વાળું જોડકું ખોટું છે. જોઈએ પ્રશ્ન નંબર 50 કે પ્રવર્તમાન મત વિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી? તો જવાબ છે ક 2009માં. પ્રવર્તમાન મત વિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ 2009માં યોજાઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટેસ્ટ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતો નેક્સ્ટ આવા અવનવા ટેસ્ટ જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.